સુરેન્દ્રનગરના મૂડીના દુધઈ ગામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। ડ્રેનેજના કામમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા, લાખો રૂપિયાની યોજનામાં વેસ્ટેજ સિમેન્ટ પાઇપનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થયો છે। માત્ર 1 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરી અને ગ્રામ પંચાયત, સરપંચ અને તલાટીએ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ થયો છે। તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાંય યોગ્ય કાર્યવાહી ન કરતા રામકુભાઈ કરપડા નામના આગેવાને સરકારી ગ્રાન્ટના ગેરઉપયોગના તપાસની માંગ કરી છે। જે પાઇપ સિમેન્ટ પાઇપો ફિટ કરવામાં આવી રહ્યા છે તે પણ કંડમ હાલતમાં છે। એક બાજુ જે ગટરની ઊંડાઈ હોવી જોઈએ તે ઊંડાઈ નથી। પાણીનું જે નેવળ કરી અને જે સમતળ બનાવી અને પાણીને બહાર કાઢવું પડે તે પણ નથી। જેમ મન ફાવે તે રીતે ગટર લાઈન અત્યારે કામ ચાલી રહ્યું છે। ત્યારે અમારી બાબત એ છે કે ભાઈ દુધઈમાં જે આ કામ ચાલી રહ્યું છે આ બાબતમાં અમે સરપંચશ્રીને જાણ કરી, તલાટી કમ મંત્રીને જાણ કરી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ જાણ કરી। તાલુકા વિકાસ અધિકારીએ એવો ગોળ ચલક ચલાણું જેવો જવાબ આપ્યો કે અમારામાં આવતું નથી, સરપંચના નીચે કામ આવે, આમ છે તેમ છે। તો આ લાખો રૂપિયાની ગ્રાન્ટ જે પાણીમાં વહી જાય છે, આ એક ચોમાસું જાય એટલે આ તમામ વસ્તુ રહી, એક પણ વસ્તુ જોવા ન મળે, ત્યારે આ જવાબદારી કોની છે? સવાલ મોટો પેદા એ થાય છે કે આવી જ રીતે જો ભ્રષ્ટાચાર કરી અને ગ્રામ પંચાયતોના લાખો રૂપિયાની ગ્રાન્ટને જો ચકનાચૂર કરવાની હોય અને ગામ લોકોની જે સુવિધાના નાણાં જે સરકારશ્રીએ ફાળવ્યા હોય અને આ ગ્રાન્ટનો જો ગેરઉપયોગ થતો હોય તો એની તપાસ કરવાની જવાબદારી કોની છે? તાલુકા વિકાસ અધિકારીશ્રીની કે કોની? અમદાવાદના કાલુપુર સ્થિત રેવન્યુ